હમણાં તો બધું સેફ છે. દાંડેવેર ફાયર બ્રિગેડથી અમે આવ્યા છે. મને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો ઝાડ પડ્યું છે અને ઝાડના નીચે 3 છોકરાઓ કંઈક ફસાયા જેવી વર્દીમાંથી. તુરંત વિધિને 1-1.5 મિનિટમાં અમે અહીં પહોંચ્યા. રસ્તાનું કામ ચાલુ હોવાથી થોડીક તકલીફ પડી હતી, પણ અમારા આવતા પહેલાં છોકરાઓ સેફ નીકળી ગયા હતા બાજુ પર. હવે ગાડીઓ અંદર ફસાઈ છે, ગાડીઓ અમે બહાર કાઢી લઈએ છીએ. મારું નામ દાંડેવેર ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ. આ તો બોરસાનું છે ને જે ઝાડ છે, ઇમલી કા ઝાડ હે, કાંટેવાલા ઝાડ હે. લાલબાગ બ્રિજની નીચે આવેલું બિલ્ડિંગ છે, જે અમારી સામે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે. લગભગ 2 થી 3 અને આ બિલ્ડિંગનો હું પ્રેસિડેન્ટ ઘનશ્યામ ઠક્કર વાત કરું છું. આ જે સ્થિતિ છે એનું ધ્યાન લગભગ 2 મહિના પહેલાં અમે કોર્પોરેશનમાં ફોન કરીને ઘણીવાર આપ્યું છે. એ લોકો આવી અમારી ગેલેરીમાં 6થા માળેથી જોઈ ગયા છે અને એમણે એવો જવાબ આપ્યો કે અમારે મિલિટરીને પૂછવું પડે, અમારાથી કંઈ ના થાય. 1-2 વાર એવું બી કહ્યું કે આજે આવે છે ઝાડ કાપનારા, પણ પછી કોઈ એક્શન લેવાયા નહીં અને આજે આ પરિણામ તમારી સામે છે. આજે શું થયું, આ ઝાડ લગભગ પોણા ભાગનું ઝાડ કપાઈને નીચે આવી ગયું છે. 3 થી 4 બાઇક હતી. આજે રજા છે એટલે કાર પાર્કિંગ અહીંયા થયેલું નથી, નહીં તો વધારે નુકસાન થઈ શકે. થોડા છોકરાઓ દબાઈ ગયા હતા, પણ વધારે વાગ્યું નથી. એ સેફલી બહાર નીકળી ગયા છે તે વખતે.